नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अमारी चैनल पर सरकारी भर्तीने लईने तमाम अपडेट आपवामां आवे छे। जो तमे अमारी चैनल पर नवा हो अने सरकारी भर्तीने तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज अमारी चैनल ने सब्सक्राइब तेमज बाजुमां आपेल बेल आइकन पर क्लिक करी देजो, जेनाथी सरकारी भर्तीनी अपडेट आपने मळती रहेशे। माय डियर फ्रेंड, आजनो टॉपिक है जामनगर म्युनिसिपल कॉर्पोरेशन द्वारा मेडिकल हिसाबी वहीवट जेवी तमाम शाखाओनी अंदर भर्ती रिक्रुटमेंट जाहेर करवामां आवेल छे। तो चालो जोईए आपणे ऑफिशियल एडवर्टाइजमेंट। माय डियर फ्रेंड, आज जे आप स्क्रीन पर જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ ન્યૂઝપેપરની અંદર પ્રસિદ્ધ શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ। જામનગર મહાનગરપાલિકા ખાતે વહીવટ અને ટેકનિકલ સંવર્ગની જગ્યાઓની સીધી ભરતી થવા અંગેની જાહેરાત કરવામાં આવેલ છે। જુદા જુદા સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે। આ સંપૂર્ણ ભરતી કાયમી ભરતી છે, કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ બેઝ કે 11 માસના કરાર પરની ભરતી નથી, સીધી રિક્રુટમેન્ટ છે જેની એક્ઝામ પણ લેવામાં આવશે। જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જુદા જુદા સંવર્ગો જે મંજૂર મહેકમ થયું છે એ સીધી ભરતી કરવા માટે ઓજસ પર આ જે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરીને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જેની લિંક વેબસાઇટની હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો 19/3/2025 થી 8/4/2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકશો। જગ્યાનું નામ વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, નાયબ કાર્યપાલ ઇજનેર, ટેક્સ ઓફિસર, લીગલ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર એન્જિનિયર સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પર્યાવરણ, ત્યારબાદ ટેક્સ ઓફિસર ટેકનિકલ, વેટરનરી ઓફિસર, પશુ ડોક્ટર, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, ત્યારબાદ ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ત્યારબાદ જનસંપર્ક અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ટેક્સ, ત્યારબાદ વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર, સિક્યુરિટી ઓફિસર, કેમિસ્ટ, આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, ત્યારબાદ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર, દબાણ નિરીક્ષક, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, સ્પોટ મેનેજર, વોટર વર્ક્સ સબ ઇન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, આ તમામ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે। ટોટલ 85 એટલે કે 85 જગ્યાઓ છે। આ તમામ ભરતીની જે રિક્રુટમેન્ટની વધારાની માહિતી મેળવવા માંગતા હો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું। આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।